શુદ્ધ શ્રવણ અથવા તો કેમ અયોગ્ય રીતે સંભળાય છે, કેમ બરોબર જે કહેવાય છે સંભળાતું નથી, એ વિશે વાત તો થઈ છે અવારનવાર, પણ એને કેન્દ્રમાં એટલે સાંભળવાની જે પ્રક્રિયા થાય છે એ જ્ઞાનેન્દ્રિયની છે. જ્ઞાનેન્દ્રિય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો અનુભવ કરે છે. એટલે પ્રશ્ન ખાલી સાંભળવાનો નથી, પણ શબ્દ પછી સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ઇમ્પ્રેશનને આપણે કેવી રીતે લેવીને એ પ્રશ્ન છે. એટલે એક પ્રશ્નની અંદર 5 પ્રશ્ન આપણે જે બહારથી જે ઇમ્પ્રેશન ફૂડ લઈ છીએ, ઇમ્પ્રેશન ફૂડ કેવી રીતે લેવું છે એ પ્રશ્ન છે. એટલે એ પ્રશ્નમાં જતા પહેલા આપણે એટલે સાંભળવાની જે પ્રક્રિયા છે એની અંદર એક બહારનું જગત છે, એક બહારનું જગત છે, વચ્ચે બોડી છે, અને બોડીના અંદર 5 જ્ઞાનેન્દ્રિય ગોઠવેલી છે. એટલે એક બહારનું જગત છે, અને બહારના જગતમાંની એક બોડી છે, અને બોડીની અંદર જ્ઞાનેન્દ્રિય છે, અને એ જ્ઞાનેન્દ્રિય મારફત અંદર મેસેજ આવે છે. હવે આ મેસેજ છે એ કોણ લે? આ મેસેજનો અનુભવ કોણ કરે? આ શબ્દ આવે છે, સ્પર્શ આવે છે, રૂપ આવે છે, રસ આવે છે, ગંધ આવે છે, એનો અનુભવ કોણ કરે? એટલે એના અનુભવ માટે આપણે શોધ કરવી જોઈએ કે અનુભવ કરનાર કોણ છે. આપણે આ શ્રવણ, સાચું શ્રવણ કેવી રીતે કરી શકીએ એ પહેલા આ જે શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો અને ગંધનો અનુભવ કોણ કરે છે? આ અનુભવ છે એ આંખ કરે છે, આ અનુભવ છે એ નર્વસ સિસ્ટમ કરે છે, આ અનુભવ છે એ બ્રેઇન સેલ કરે છે, આ અનુભવ મન કરે છે, આ અનુભવ કોણ કરે છે? આપણે પ્રશ્ન કરી છીએ અને આપણે એને શોધી છીએ કે આ અનુભવ કરનાર કોણ છે? આ બધા સંદેશાઓ કોના માટે જાય છે? આ બધી આ પ્રકૃતિ જે છે એ કોના માટે કાર્યરત છે? કોણ એવું તત્વ છે કે એના માટે કાર્યરત થઈ ગયું છે? એવું શું છે? તો એના માટે આપણે શોધ કરતા કરતા જો આપણે અંદર જાય તો આપણને ખ્યાલ આવે કે કોના ક્યાં કાર્યો છે. એટલે આ શરીર છે એ એક યંત્ર છે. હવે શરીર યંત્ર છે તો યંત્રનો એક ભાગ છે એ આંખ છે. એટલે આંખનું યંત્ર છે, જેમ કેમેરો કામ કરે છે એવી રીતે કામ કરે છે. એટલે એક યંત્ર છે, યંત્રની અંદર દોરડા છે, જેમાં કેમેરાની પાછળ ઇલેક્ટ્રિક કરંટ છે, એમ આની પાછળ નર્વસ સિસ્ટમનું એક કરંટનું દોરડું છે. કરંટના દોરડા પછી આની અંદર હાર્ડ ડિસ્ક છે, એમ આની અંદર હાર્ડ ડિસ્ક છે બ્રેઇન સેલની, અને એ બ્રેઇન સેલની હાર્ડ ડિસ્કની અંદર રેકોર્ડિંગ થાય છે. એટલે એક યંત્ર આંખ, બીજું એના દોરડા, ત્રીજું એનું અંદર રેકોર્ડિંગ થાય છે એ બ્રેઇન સેલ, અને બ્રેઇન સેલ પછી ચોથું બહારથી આપણને જે ડેટા આવેલી હોય એ પ્રમાણેના મૂલ્યાંકનો હોય છે. એટલે ચોથી વસ્તુ છે એ અંદર બહારથી આવેલા જે ડેટા અંદર પડેલા હોય છે. એટલે જે સમાજની અંદર આપણે ઉછરેલા હોય, જે સંસ્કૃતિની અંદર ઉછરેલા હોય, જે કુટુંબની અંદર ઉછરેલા હોય, એનો જે પ્રકારનો સંસ્કાર હોય, ડેટા હોય, મૂલ્યાંકન હોય, એ આપણી અંદર પ્રગટ થાય. એટલે એ બહારથી આવેલી ડેટા છે, મન જે મૂલ્યાંકન કરે છે એ બહારની ડેટાથી છે. એટલે આ એક યંત્ર આંખ યંત્ર છે, નર્વસ સિસ્ટમ યંત્ર છે, બ્રેઇન સેલ યંત્ર છે, મન યંત્ર છે. હવે મનની અંદરથી ડેટા પ્રગટ થાય છે. હવે ડેટાની અંદર જુદા જુદા પ્રકારના ગમા અણગમા છે. હવે ડેટા પડેલા છે અંદર બ્રેઇન સેલની અંદર. હવે બ્રેઇન સેલમાંથી ડેટા બહાર નીકળે, પણ આ બહાર નીકળે ડેટા, એને પ્રકાશ કોણ કરે? ડેટા બહાર નીકળો એને કોણ પ્રકાશ કરે કે છે? એનું નામ જે છે એમ કે છે
ડેટા છે એ જે પ્રકારની અંદર માહિતી પડેલી હોય એ બહાર પાડે અને એને કોઈ એક પ્રકાશ કરે કે આ માહિતી છે. અહીંયા પ્રોબ્લેમ શું છે કે જે પ્રકાશ કરે છે આ ડેટાને એને આપણે ભૂલી ગયા અને પ્રકાશિત જે ડેટા થાય છે એ આપણે બની ગયા. એટલે આપણે ગમો બની ગયા, અણગમો બની ગયા, માન્યતા બની ગયા, ધારણા બની ગયા. એટલે આપણો પોઈન્ટ અહીંયા છે કે આપણે આ જગ્યાએ આ જે તાદાત્મ્યની જે જગ્યા છે, ડેટા સાથેનું જે તાદાત્મ્ય છે એ આપણને શ્રવણ કરવા નથી દેતું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો જે અનુભવ નથી કરવા દેતું એ તત્વ છે એ આ ડેટા છે. અને ડેટાની સાથે આપણે જોડાઈ ગયા એટલા માટે કે આપણે ઓલો જે પ્રકાશ કરે છે એના તરફ આપણું લક્ષ નથી, અથવા આપણે એને ભૂલી ગયા છે, અથવા વિસ્મરણ થઈ ગયું, અથવા આપણને એનું અજ્ઞાન છે. એટલે હવે આપણે આના દ્વારા આપણે મનન કરી છીએ કે ખરેખર જોનારું તત્વ આંખ છે, જ્ઞાનતંતુ છે, બ્રેન સેલ છે, મન છે, કે જેને કોન્શિયસનેસ કહે છે એ છે. તો હવે આપણે બરાબર રીતે એની શોધ કરવાની છે. સ્વીકાર કરવાનો નથી, માનવાનું નથી, એને શોધવાનું છે. ખરેખર આવી વસ્તુ છે? ખરેખર આ શરીરના જુદા જુદા યંત્રો, સ્પેર પાર્ટો ભેગા થઈને બનેલું આ યંત્ર છે અને આ યંત્રને અંદર કામ કરનાર કોઈક જુદું તત્વ છે? એવી શોધ આપણે અંદર કરવાની છે અને શોધવાનું છે કે આ કોન્શિયસનેસ નામનું એક તત્વ છે. હવે જો કોન્શિયસનેસ નામનું એક તત્વ છે, એક આ મેમરીનું તત્વ છે અને એક બહારનું જગત છે. હવે આપણને બાળપણથી જુદા જુદા પ્રકારના નામ, જાતિ, કુટુંબના સંસ્કાર, એ બધા સંસ્કાર, એટલે એ સંસ્કારો જે મળવા માંડે એ હું રૂપે પ્રગટ થાય. મારું નામ પાડ્યું એટલે હું નામ રૂપે, જાતિ રૂપે, કોઈ કાબેલિયત રૂપે, કોઈ એજ્યુકેશન રૂપે, એટલે એ જે મારી અંદર ડેટા દાખલ થઈ છે એ ડેટા છે એ હું બની જાય. એટલે હું બની જાય એટલે હવે શું થાય કે આપણે કોઈ પણ વસ્તુ સાંભળી, કાનની અંદર શ્રવણ થયું અને કાનની અંદર શ્રવણ થયું અને ગયું ક્યાં, એને કેવી રીતે જોશે અંદરથી? તો એ કે કાનની અંદરથી દાખલ થઈ ગયું અને એ જ્ઞાનેન્દ્રિય દ્વારા બ્રેન સેલની અંદર પડેલા ડેટા છે અને એ બ્રેન સેલની અંદર પડેલા ડેટામાંથી જોવાનું કરે છે, સાંભળવાનું કરે છે. એટલે હવે થયું શું કે બહાર જે બોલનાર જે શબ્દ બોલે છે, બોલનાર જે અર્થથી બોલે છે અને સાંભળનાર જે અર્થથી સાંભળે છે એ જુદું છે. કારણ કે એની અંદર પડેલો જે ડેટા છે એ આખો જુદી વસ્તુ છે. એની અંદર જુદા પ્રકારનો એક સંસ્કાર છે. એટલે અત્યારે આ બધા લોકો અત્યારે સાંભળે છે પણ બધાના ચિત્તની અંદર જુદા જુદા અર્થો છે. તો એટલે હવે આપણે શું થાય છે કે બહારનો ઓબ્જેક્ટ છે એને આપણો વચ્ચે સંસ્કાર આવે છે અને કોન્શિયસનેસ છે એને ટચ કરવા દેતા નથી. કોન્શિયસનેસ છે એને આપણે અડતા જ નથી અને ડાયરેક્ટ રીતે સ્મૃતિના માધ્યમથી એને જોઈ નાખી છે. અને સ્મૃતિના માધ્યમથી જોઈ છે એટલે સ્મૃતિ છે એ ભૂતકાળ છે અને ભૂતકાળ છે એ વર્તમાનને જોવા પ્રયાસ કરે છે. એટલે ભૂતકાળ છે એ પોતાનો કલર વર્તમાનની અંદર ચડાવી દે છે. એટલે વર્તમાન જે છે તો જોવાતું નથી, પણ જે જોવાય છે એ મારો અંદરનો ભૂતકાળનો સંસ્કાર છે એ જોવાય છે. અને મને એવું લાગે છે કે હું બહારની વસ્તુ મેં શ્રવણ કર્યું એ બીજા લોકોનું હું શ્રવણ કરી રહ્યો છું. પણ શ્રવણ કોનું કરી છે આપણે? તો કે શ્રવણ આપણું જ કરી છે, આપણા સંસ્કારોનું જ કરી છે. એટલે જે અર્થો આપણે અંદરથી કાઢવાના છીએ એ અર્થ છે આપણા પોતાના સંસ્કારનો, આપણા પોતાની સ્મૃતિનો અર્થ છે. એટલે હવે સાંભળવાનું કેવી રીતે બનશે? શબ્દ આવ્યો છે, જેવી રીતે આવ્યો છે, જે અર્થથી આવ્યો છે એ અર્થને બદલે હું સ્મૃતિના માળખા દ્વારા એને સાંભળવા પ્રયાસ કરું છું. એટલે સ્મૃતિના માળખા દ્વારા પ્રયાસ કરું છું એટલે સાંભળી શકતો નથી. એટલે સ્મૃતિના માધ્યમ દ્વારા આપણે સાંભળી ન શકી તો હવે આપણે શું ઉપાય ગોતવો જોઈએ કે જેથી આપણે શ્રવણ કરી શકીએ. અને શ્રવણ એ બહુ મોટો પ્રોબ્લેમ છે. શ્રવણ છે એ જબરજસ્ત પ્રોબ્લેમ છે. જબરજસ્ત પ્રોબ્લેમ છે એ ખાલી આધ્યાત્મના રેફરન્સથી નહીં, પણ જે કુટુંબમાં રહી છે, પતિ, પત્ની, બાળકો, પાડોશી, સંબંધીઓ આપણે સાથે રહી છે,
એ જે લોકો જે સેન્સથી બોલે છે એ સેન્સથી સમજી શકતા નથી, એટલે કોન્ફ્લિક્ટ છે. જે અર્થથી કહેવા માગે છે એ અર્થની જગ્યાએ આપણે આવતા નથી અને આપણો અર્થ છે એના ઉપર થોપી છે, એટલે કોમ્યુનિકેશન થતું નથી. આ શબ્દ આપણે સાંભળી નથી શકતા, એટલે શું થાય? કોમ્યુનિકેશન થતું નથી, એટલે સંઘર્ષ છે, તણાવ છે, હિંસા છે, શાસન છે, જો હુકમી છે, આ બધી વસ્તુ છે એ આપણા જીવનની અંદર દેખાય છે. એટલે આ શબ્દ હવે આપણે આ શબ્દ છે જે અર્થમાં આવેલો છે એ અર્થમાં આપણે સાંભળવું હોય તો શું કરવું જોઈએ? તો એ કે પહેલું અર્થ આપણે એમ કીધું કે પહેલું જ્ઞાન આપણે કરી લેવાનું, એ જ્ઞાન કરી લેવાનું છે કે આપણે કોન્શિયસનેસ છીએ અને આ બધું આંખ છે, જ્ઞાનેન્દ્રિય છે, બ્રેઇન સેલ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, એ બધા યંત્રો છે અને યંત્રોને પ્રકાશ કરનાર હું છું. એક આ વાત આપણું આ જ્ઞાન છે એનો નિશ્ચય થઈ જાય કે આ જ્ઞાન છે, આ જે કોન્શિયસનેસ છે એ હું છું. એવી સમજ મનન દ્વારા, નિધિધ્યાસન દ્વારા, ચિંતન દ્વારા અને અંદરના પ્રેમ દ્વારા, જો આપણે ખાલી ઇન્ફોર્મેશન દ્વારા સ્વીકાર કરી એવી રીતે નહીં, બીજા બોલે છે એટલે માની લે એવી રીતે નહીં, પણ અંદરના પ્રેમથી, અંદરની ખોજથી આપણે એને શોધ કરી છે, અંદરની તીવ્રતાથી કે સત્ય શું છે. એ જ્યારે આપણે શોધ કરી તો પછી એક આપણને જ્ઞાન એવું થાય કે આપણે કોન્શિયસનેસ છીએ. હવે આ કોન્શિયસનેસ છે અને અત્યારે આપણી સ્થિતિ શું છે? તો કે અત્યારે આપણી સ્થિતિ છે એ સ્મૃતિની અંદર છે. તો હવે આપણે શું કરવું જોઈએ કે જેથી આપણું જે કોન્શિયસનેસનું જે લેવલ છે એ શિફ્ટ થાય, ઉચકાઈ જાય, સ્મૃતિમાંથી ઉચકાય અને જે કોન્શિયસનેસ સત છે, હોવાપણું છે, જોવાપણું છે એમાં આવી જાય. તો એ કે આપણે અત્યારે આપણે જેને હું માની છીએ, જેટલા ડેટાઓ આપણી અંદર ગયા છે એ હું રૂપે પ્રગટ થાય છે. તો આ ડેટામાંથી આપણું એટેન્શનને હટાવી, એમાંથી હું રૂપે હટાવી અને એ જ એટેન્શન છે એ જોવાપણામાં અને હોવાપણામાં નાખી. એટલે અત્યારે આપણું હોવું ક્યાં છે? તો કે અત્યારે આપણું હોવું સ્મૃતિની અંદર છે અને સ્મૃતિની અંદર જ્યાં સુધી આપણે રહેશું ત્યાં સુધી સાંભળવાની કળા આવવાની જ નથી. તો હવે આ સ્મૃતિના કેન્દ્રમાંથી આપણે નીકળી જવું હોય તો આપણી જે ચેતના છે એને આ જે લોઅર પ્રકારની જે મેમરી છે એમાંથી આપણે શિફ્ટ કરી અને એને આપણે સતની અંદર, હોવાપણાની અંદર, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર અથવા અવેરનેસની અંદર રાખવા માટે પ્રયાસ કરવો છે. એના માટે પહેલું જ્ઞાનનો નિશ્ચય કે હું કોન્શિયસનેસ છું, અને બીજું સ્ટેપ સ્મૃતિમાંથી બહાર નીકળવા માટે પ્રત્યેક ક્ષણે હું મારા એટેન્શનને, હું મારી સુરતાને આ સતની અંદર, હોવાપણાની અંદર અથવા અવેરનેસની અંદર રહેવા માટે હું પ્રયાસ કરું છું. એટલે આ જે છે આ પ્રયાસ છે એ સવારથી સાંજ લગીન કરવાનો છે. કારણ કે અત્યારે આપણું તાદાત્મ્ય સ્મૃતિ સાથે એટલું બધું થયેલું છે કે એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. એટલે જેને અસાધારણ પ્રેમ હશે, જેને અસાધારણ ખોજ હશે, અસાધારણ પ્યાસ હશે, એવા લોકો એને શોધશે. બાકીના લોકો સાંભળશે, એનો જ્ઞાનનો ઉમેરો થશે, પણ અંદરની અંદર ક્રાંતિ નહીં થાય. એટલે અંદરની અંદર ક્રાંતિ કરવા માટે કરવાનું શું છે? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બધા માટે સુલભ નથી. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટનો આપણે પ્રયોગ કરવો જોઈએ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે જો આપણે પ્રયોગ કરી, નેટ પ્રેક્ટિસ કરી, તો પછી વ્યવહારમાં આપણને ઉપયોગમાં આવે. એટલે વ્યવહારમાં આપણને ઉપયોગમાં આવે એના માટે હવે આપણે શું કરીએ છીએ? શ્વાસના નિમિત્તે, કોઈ કેન્દ્રના નિમિત્તે, ચાહે નાભીમાં, ચાહે હૃદયમાં, ચાહે આજ્ઞાચક્રમાં, ચાહે કોઈ પણ જગ્યાએ આપણે પ્રેઝન્ટ મોમેન્ટની નેટ પ્રેક્ટિસ અડધી કલાક, પોણી કલાકને માટે એક જગ્યાએ બેસીને કરી. અને આ અડધી કલાક જે આપણે કરશું એ કર્યા પછી, પ્રેક્ટિસ કર્યા પછી આપણી સુરતાને સ્મૃતિના કેન્દ્રનો ઉપયોગ કરશું, પણ સ્મૃતિના કેન્દ્રને હું રૂપે નહીં રાખી. આપણે એને જોનાર તરીકે, જાણનાર તરીકે અને સ્મૃતિનો આપણે ઉપયોગ કરશું. તો પછી આ નેટ પ્રેક્ટિસ છે એને આપણા જીવનના વ્યવહારની અંદર આપણે લઈ જશું. અને જીવનના વ્યવહારની અંદર પણ આપણું હોવું છે એ સ્મૃતિના કેન્દ્રમાં નહીં, પણ હોવાપણાના કેન્દ્રમાં અને જોવાપણાના કેન્દ્રની અંદર આપણે રાખશું.
એટલે આ હોવાપણાને જોવાપણાના કેન્દ્રમાં આપણે રાખશું તો પછી આપણી અંદર ધીરે 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 શ્રવણ કરવાની કળા આવશે. અને એના માટે આપણે પ્રયોગ કરવા જોઈએ અંદર અંદર. એક કેન્દ્રની અત્યારે આપણે ભૂત અને ભવિષ્યમાં રહી છીએ, અંદર કોઈ પ્રેઝન્સ નથી, અંદર કોઈ પ્રકારની પ્રેઝન્સ નથી. એટલે થોડી વારમાં ભૂત, થોડી વારમાં ભવિષ્ય, થોડી વારમાં ભૂત, થોડી વારમાં ભવિષ્ય, નિરંતર રીતે ભૂત ભવિષ્ય. હવે આપણે એવું કરવા માંગીએ છીએ કે આ ઘરની અંદર કોઈ માલિક છે એને દાખલ કરવા માંગીએ છીએ. માલિક છે એને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર રાખવા. એટલે માલિક જો હાજર થશે તો આપણી અંદરની જે અવ્યવસ્થા છે, અરાજકતા છે, એ અરાજકતા આપણે જેમ જેમ જોતા જશું એમ એમ અરાજકતા આપણને દેખાશે અને ધીરે ધીરે આપણી અંદરથી અરાજકતા દૂર થશે. એટલે અરાજકતા શું છે? તો કે તાદાત્મ્ય છે એ અરાજકતા છે. આપણે જે દ્રશ્ય વસ્તુ છે એને ઉર્જા આપી છે, આ છે એને ઉર્જા આપી છે. હું છે એને ઉર્જા નથી આપતા. હુંની સામે જે આ આવે છે એને નિરંતર રીતે ઉર્જા આપી છે. એટલે દ્રશ્ય વસ્તુને ઉર્જા આપી છે એટલે દ્રશ્ય પ્રબળ બની જાય છે અને દ્રશ્ય આપણા ઉપર હાવી થઈ જાય છે. હવે અત્યારે આપણે પ્રેઝન્ટ, એટલે આપણું પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? પેલા હોવાપણામાં સ્થાપિત કરશે. પ્રેઝન્ટ મોમેન્ટનો એક અર્થ છે શૂન્યતા. ન ભૂત ન ભવિષ્ય, શૂન્ય. એટલે આ શૂન્યમાં આપણે દાખલ થાય તો ભૂત ભવિષ્ય છે એમાંથી આપણે બહાર નીકળી જાય. એટલે આ પેલો એક પ્રયોગ. અને એ પ્રયોગ કર્યા પછી એ પ્રેઝન્સમાં રહીને બહાર, માનો કે પક્ષીનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરી છે, હવા જે વાઈ રહી છે એનો સ્પર્શનો અનુભવ કરવા માંગી છે. પણ કેવી રીતે? તો એ કે પેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં કોઈ પણ કેન્દ્રની અંદર, ચાહે શ્વાસની અંદર, ચાહે નાભીની અંદર, હવે એક કેન્દ્રમાં આપણે સ્થિર થઈ ગયા છીએ અને એ કેન્દ્રમાંથી સાંભળવા, જોવા પ્રયાસ કરી છે. એટલે આ પ્રયાસ જ્યારે આપણે કરશું ત્યારે પરિણામ એવું આવશે, કાં અહીંયા આવી જશું ને કાં વયા જશું, કાં દ્રશ્યમાં હાવ વયા જશું, કાં અહીંયા જ ઊભા રહેશું, કંઈ ખબર નહીં પડે. એટલે ધીરે ધીરે પ્રયોગ દ્વારા અહીંયા રહી અને વસ્તુને જોવાનો પ્રયોગ કરવાનો છે. અને આ પ્રયોગ જો આપણે કરી શકીએ તો આપણે જે સાંભળવાની જે કળા જે ગુમાવેલી છે, ચાહે સાંભળવાની કળા ગુમાવેલી છે એટલે જે આપણા કાન દ્વારા શ્રવણ થાય છે, જે ડેટા સાથે કનેક્શન થઈ જાય છે, એ ડેટા સાથે કનેક્શન નહીં થાય. અંદર એક શબ્દ આપણા કાનના માધ્યમ મારફત અંદર દાખલ થશે અંતઃકરણની અંદર. કોઈ એને સ્મૃતિમાંથી જવાબ દેનાર નહીં હોય. સ્મૃતિમાંથી જવાબ દેનાર કોઈ નથી. તો કોઈ નથી તો એની સામે કોણ આવશે? હવે અંદર કોઈ જવાબ દેનાર કોઈ નથી, એટલે અહંકાર કોઈ નથી. તો અંદરથી ક્યાંથી જ એ કોની સામે આ શબ્દ આવશે? તો એ કે શબ્દ આવશે એ કોન્શિયસનેસની સામે શબ્દ આવશે. તો આ કોન્શિયસનેસની સામે શબ્દ આવશે એટલે કોન્શિયસનેસની અંદર પ્રજ્ઞા છે, જ્ઞાન છે. અને એ જ્ઞાન છે એ જ્યારે વસ્તુને જોશે ત્યારે કોઈ પણ પ્રકારનો કલર ચડાવ્યા વગર એને જોઈ શકશે. અને આવી રીતે કલર ચડાવ્યા વગર જ્યારે આપણે જોઈ શકશું અંદર કોઈ, હવે આપણે એ જોવાનું છે કે આપણે શ્રવણ કેમ કરી શકતા નથી. એટલે આ શબ્દ કાનમાં આવ્યો અને શબ્દ કાનમાં આવ્યા પછી અભિપ્રાય શું ઉઠે છે, હવે અટકાવે છે શું, એ આપણે જોઈશું શબ્દને. આ શબ્દ કાનમાં પડી ગયો અને એ શબ્દ જેવો કાનમાં ગયો એવા એના અર્થ કરવા માટે અંદરથી ભૂતકાળ દ્વારા અર્થ કરવા માટે પ્રેરિત થાય. એટલે આ જે ભૂતકાળ દ્વારા જે અર્થો પ્રગટ કરવા માંગી છે એ શું છે? તો એ કે સ્મૃતિનું તંત્ર છે ને એ પોતાનો કલર ચડાવી દેવાનો, તો સાંભળી નહીં શકે. તો હવે આપણે શું કરવાનું છે કે સ્મૃતિનો તંત્રનો, માનો કે અભિપ્રાય ઉઠે છે તો અભિપ્રાયની સાથે આપણે તાદાત્મ્ય નહીં કરી. અને અભિપ્રાય સાથે આપણે તાદાત્મ્ય નહીં કરી તો પછી આગળની પ્રોસેસ ચાલશે. એટલે આપણે અત્યારે શ્રવણ નથી કરી શકતા. એમાં હવે આપણે જોવાનું એટલું જ છે કે જેવો કાનમાં આપણી અંદર શબ્દ જાય છે, કોઈ આપણા પત્ની કહે છે, બાળકો કહે છે, એ પોતાના સેન્સમાં કહે છે અને આપણે એના કયા સેન્સમાં અંદરથી જે આપણી અંદર જે પ્રકારનું જ્ઞાન હશે એ પ્રગટ થશે એ વખતે. એટલે એ વખતે જે આપણું જ્ઞાન પ્રગટ થતું એના ઉપર અવિશ્વાસ કરો, એની યારે તાદાત્મ્ય ન કરવું. અને એ લોકો શું કહેવા માગે છે એ મહત્વપૂર્ણ છે. અત્યારે આપણી અંદર પ્રેમનું તત્વ નથી એટલે આપણે શું કરીએ છીએ, આપણો અર્થ મહત્વનો બીજા ઉપર થઈ જાય છે. અને જ્યારે આપણી અંદર પ્રેમ તત્વ દાખલ થશે ત્યારે બીજા શું કહેવા માંગે છે, મને એટલી બધી કેર હોય કે આ બીજા લોકો શું કહેવા માંગે છે, મારી આજુબાજુના લોકોને મારે સમજવું છે, એ પ્રેમ પ્રગટ થાય. એટલે આ શ્રવણ કરતા પહેલા એક બીજી વસ્તુ કે પ્રેમનું તત્વ આપણી અંદર પ્રગટ થવું જોઈએ અને એક સેલ્ફ સેન્ટર છૂટવું જોઈએ.
સેલ્ફ સેન્ટર છૂટવું જોઈએ એટલે મારી ઇન્ફોર્મેશન છે એના ઉપર મને અશ્રદ્ધા થવી જોઈએ કે આ મને આ જે ઇન્ફોર્મેશન છે, આ ડેટા છે, એ મને સાંભળવા દેતો નથી. હવે આ સાંભળવા દેતો નથી એવો જો મને બરાબર રીતે ખ્યાલ આવી જાય તો પછી હું જે અંદરથી જે રિએક્શનો આવે એની સાથે હું ભળું નહીં. એટલે આ પ્રાઇમરી સ્ટેજની અંદર આપણે આટલું કરવાનું છે કે આની હારે ભળવાનું નથી. પેલું આપણે કામ એમ કીધું કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાના અભ્યાસ પછી આપણે એમ કીધું કે એને ડબલ એરો દ્વારા અનુભવવાનો પ્રયાસ, અને આપણી અંદરનું એવું પ્રેમ તત્વ કે બીજા લોકો શું કહેવા માંગે છે, હું શું કહેવા માંગુ છું એમ નહીં, બીજા લોકો શું કહેવા માંગે છે, એવું જો પ્રેમનું તત્વ આપણી અંદર દાખલ થશે તો પછી આપણી અંદર શ્રવણની કળા છે એ આવશે. અને જ્યારે સ્મૃતિના માધ્યમ વગર જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે જેવું છે એવું દેખાય છે. એટલે અત્યારે આપણે પ્રોબ્લેમ એવો છે કે જેવું છે એવું સાંભળી શકતા નથી અને જેવું છે એવું જોઈ શકતા નથી. અને જેવું છે એવું સાંભળી શકતા નથી, જોઈ શકતા નથી, એટલે આપણી અંદર સતત રીતે સંઘર્ષ છે, તણાવ છે, વિસંવાદ છે. એટલે આ સંવાદની સ્થિતિમાં આવવું હોય તો આપણું સ્મૃતિ છે એનો વ્યવહારમાં ઉપયોગ છે, આ સ્મૃતિ છે એનો વ્યવહારમાં ઉપયોગ છે, પણ કોઈને સમજવું હોય, આપણે માનવ, એક માનવ છે બીજા માનવને સમજવા માગે તો આ સ્મૃતિ છે એ કામ નહીં આપે. આ સ્મૃતિનું તંત્ર છે એ કામ નહીં આપે. ઉલટું સ્મૃતિનું તંત્ર છે એ અહંકારને મજબૂત કરશે, પોતાની માન્યતા સાચી છે એવું કરશે. એટલે આ માન્યતા અને સ્મૃતિનું જે કેન્દ્ર છે એમાંથી નીકળી અને આપણું હોવાપણું છે એ છે અથવા પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસમાં છે આપણે રાખવાનો જો પ્રયાસ કર્યા રાખી તો પછી આ સ્મૃતિ તંત્રના માળખામાંથી આપણે બહાર નીકળી જાય અને આપણે સાચા પ્રકારનું શ્રવણ કરી શકીએ. એટલે અત્યારે આપણે પ્રયોગ એવા જ કરવાના છે કે કોઈ બોલે છે એનો અર્થ આપણે કઈ રીતે કરી છે. જે લોકોના આપણે સંપર્કમાં આવશું એ લોકો જે બોલે છે એ અર્થમાં જ આપણે સાંભળી છીએ કે નથી સાંભળતા. એટલે પહેલાં એ બોલશે અને આપણે આપણી અંદર પડેલા જે અર્થો છે કાઢવા મથશું. એ વખતે આપણે સેપરેશન કરવાનું છે, જુદાઈ કરવાની છે, ડિસ્ટન્સ કરવાનું છે. જો આ ડિસ્ટન્સ કરી શકશું તો આપણે સાંભળી શકશું. અને આ સાંભળી શકવા માટે અથાગ પ્રયત્ન કરવા પડે. સવારથી સાંજ લગીને જ્યારે યાદી આવે ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટનો જેટલો અભ્યાસ હોય એટલો એને કામ આપશે. આપણા ઉપરની અશ્રદ્ધા, આ અહંકાર ઉપરની અશ્રદ્ધા જેટલી થાય ને એટલું આપણે શ્રવણની કળાને શીખશું. અચ્છા, શ્રવણ છે એ સૌથી પ્રબળ ઇમ્પ્રેશન નું માધ્યમ છે એમ લાગે છે. હા, એ ખરું. એક દ્રશ્ય નું ખરું, બાકી બધા ગૌણ લાગે છે. સ્પર્શ ના, એટલે બધા અનુભવીઓ એમ કે છે કે શ્રવણ માત્રથી અનુભૂતિ, બીજું કંઈ કરવું ન પડે. સાચું જો શ્રવણ કરતા આવડતું હોય તો જે વખતે શ્રવણ થાય એ જ વખતે અનુભૂતિ, એના પછીની પલ નહીં. એટલે શ્રવણ એવું સાક્ષાત સાધન છે કે જેના વડે આપણને અનુભૂતિ થાય. એટલે શ્રવણ એવું જબરજસ્ત સાધન છે. એનું કારણ કદાચ મને લાગે છે કે અનૈચ્છિક છે ઇન્દ્રિય એ હોય કે ડેપ્થ હોય. જો કે અનૈચ્છિક તો બધી ઇન્દ્રિયો છે. ના, દાખલા તરીકે મારે જોવું ન હોય તો ન જોવું, કે આંખ બંધ કરવી. પણ શ્રવણ તો અનિવાર્ય છે એક રીતે જોવો તો. આમ શબ્દ એટલે આ જે કાનની અંદર, એટલે આ શ્રવણ એટલે કાનની અંદર શબ્દ જવા, અને કાનની અંદર શબ્દ જવા, અને આપણું જે કોન્શિયસનેસ છે એને દબાવીને કોણ બેઠું છે? આપણું જે કોન્શિયસનેસ છે એને કોણ દબાવે છે? વાદળા રૂપે કોણ આવી ગયું છે કે જેથી આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થતું નથી એને દબાઈ ગયું છે? તો એ કે આ શબ્દ અને વિચાર એવું માધ્યમ છે. એટલે કાન મહત્વની વસ્તુ છે કે શબ્દ અને વિચાર જ્યારથી શોધાણા છે ત્યારથી શબ્દ અને વિચારે આપણું જે મૂળ જે વસ્તુ છે ને એને ઢાંકી દીધી છે. અને શબ્દ અને વિચાર છે એ વ્યવહારના ઉપયોગમાં હતા, કે વ્યવહાર કરવા માટે, અનુકૂળતા માટે આ શબ્દ અને વિચાર હતા. કે ભાઈ આ કંઈક એક વસ્તુને જોવે ને એ વસ્તુને એમ કહે કે આને ટ્યુબલાઇટ કહેવાય,
હવે બધા લોકો આ ટ્યુબલાઇટ આને કહે એટલે બધા સમજી જાય કે એક જ વસ્તુને આપણે જોઈ છીએ. તો વ્યવહારની સગવડતા માટે કોને મળવા ગયા હતા, તો ફલાણા વ્યક્તિને મળવા ગયા હતા. જો નામ ન હોય, શબ્દ ન હોય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. એટલે વ્યવહારને માટે આ જે શબ્દ આવેલા હતા એ શબ્દ એટલા બધા હાવી થઈ ગયા, એટલા બધા, એટલે ખરેખર આ શબ્દનું માધ્યમ એવું છે કે એણે જ આખી ચેતનાને જે કરેલું છે, આવરણ કરેલું છે એ શબ્દ દ્વારા જબરજસ્ત છે. શબ્દ, અને એ શબ્દ જ વિચાર રૂપે બની ગયું છે અને એણે જ આવરણ કરેલું છે. એટલે એ આપણા જ્ઞાનનું સાક્ષાત સાધન છે. એટલે શબ્દ અને વિચારનો ઉપયોગ કરવાનો હતો. જેમ આપણે કોઈ રમત રમતા હોય ને રમતની અંદર ગંજી પત્તાની રમત હોય, ચેસની રમત હોય, તો એ રમવા માટે, આનંદ માટે, ખેલ માટે. એમાં વ્યવહાર માટે હતું. તો વ્યવહાર છે એ સાચો થઈ ગયો, વ્યવહારનું નામ સાચું થઈ ગયું, વ્યવહારની જાતિ સાચી થઈ ગઈ, વ્યવહારનો ધર્મ સાચો થઈ ગયો. એટલે પછી મારો ધર્મ સાચો એટલે તમારો ખોટો, એટલે સંઘર્ષ, દ્વૈત જ્યાં આવે ત્યાં હિંસા શરૂ થઈ જાય. અને શબ્દ અને વિચાર છે ને જુદાઈ કરનાર તત્વ છે. હમણાં મારી અંદર શબ્દ અને વિચાર ન હોય તો હું કોઈથી જુદો નથી. મારી અંદર શબ્દ ન હોય ને વિચારે ન હોય તો હું કોઈથી જુદો નથી. પણ મારી અંદર શબ્દ અને વિચારની એક અલગ ધારા હાલે છે. હું આ પ્રકારનો વ્યક્તિ છું, આ પ્રકારની મારી જાતિ છે, આ પ્રકારનું મારું વ્યક્તિત્વ છે. એ જે અંદરની જે વૃત્તિ છે એ જુદાઈ ઉત્પન્ન કરે છે. એટલે આ વૃત્તિ છે એનો અંત આવી જાય, આ વિચારની જે વૃત્તિ છે એનો અંત આવી જાય તો પછી આપણી અને આ જે વિશ્વ છે એની વચ્ચે જુદાઈ છે મટી જાય. એટલે સ્ફુરણ છે એ સંસાર છે. કાંઈ પણ પ્રકારનું સ્ફુરણ થયું અને સ્ફુરણની સાથે તાદાત્મ્ય કર્યું એટલે સંસાર છે. અને આ સ્ફુરણ છે એની સાથે તાદાત્મ્ય કરવાનું બંધ કર્યું એટલે સંસાર નથી. ડબલ એનો સિસ્ટમથી જયારે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ ત્યારે બાળકોને એમ થાય છે તમે સાંભળતા નથી. આપણે એકચ્યુઅલી સાંભળી લીધું હોય છે, થોડીક ક્ષણ પછી પાછું આપણે એને જવાબ આપતા. એટલે પેલો સંશય એવો કરવાનો છે કે આપણે ડબલ એરોમાં જ કરી છીએ કે નહીં. પહેલા આપણે આપણા ઉપર સંશય કરી છીએ કે ડબલ એરોને હું બરાબર વ્યવસ્થિત રીતે જાણું છું કે નહીં. હવે ડબલ એરોમાં આપણે હોય તો જે પ્રકારે રિસ્પોન્સ, જ્યારે જે પ્રકારનો રિસ્પોન્સ કરવો જોઈએ તો રિસ્પોન્સ કરી યોગ્ય સમયે યોગ્ય રિસ્પોન્સ થઈ જાય તો સામાવાળાને ભ્રમ ન રહે. સામાવાળાને કોઈ પ્રકારનો એમ થાય કે આ સાંભળે છે અથવા નથી સાંભળે, કારણ કે તમે યોગ્ય રીતે રિસ્પોન્સ કરો છો, યોગ્ય રીતે તમે એ વખતે પ્રત્યુત્તર કરો છો. એટલે બને કે એ વખતે આપણે વિચારમાં હોય, બને કે આપણું સમગ્ર એટેન્શન એ વખતે ન્યા ન હોય, બને કે આપણે બે ધ્યાન થઈ જતા હોય ને એનું ધ્યાન જતું હોય, એવું બને. એટલે ડબલ એરો એટેન્શનમાં જ્યારે હોય છે ત્યારે તો આપણે યોગ્ય રિસ્પોન્સ કરી શકીએ, એને સંતોષ થઈ જાય કે તમે બરાબર સાંભળો છો એમ કે. પણ બરાબર સાંભળતા નથી એમ કે તો આપણે આપણા તરફ એરો કરવો જોઈએ કે ક્યાંક આપણી ફોલ્ટ હોય છે એમ. એ રીતે ડબલ એરો એટેન્શન બહુ મૂલ્યવાન વસ્તુ. પેલા ડબલ એરો કરતા એક એરો તમારી અંદર હોય ને એ મૂલ્યવાન છે. ડબલ એરો તો પછી થાય, પણ એક એરો જ આપણી અંદર નથી હોતો. એક એરો 1 સેકન્ડ 2 સેકન્ડ હોય છે, જતો રહીએ છે અને આપણને ખબર નથી પડતી. અને આપણને ખ્યાલ આવે છે કે આપણે તો હજી પ્રેઝન્ટમાં જ છીએ, પણ પ્રેઝન્ટમાં હોતા નથી. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ પહેલા વધારવાની છે, આપણું હોવું જરૂરી છે. અને આપણે દરેક વસ્તુને ચેલેન્જ કરવાની. આપણે જે કંઈ કરતા હોય, જાગૃતિ રાખતા હોય, પ્રાર્થના કરતા હોય, સાધના કરતા હોય, તો બધી વસ્તુને ચેલેન્જ વારે વારે કર્યા રાખવી કે આ તું કરસ એ ક્યાં કામનાથી કરસ, સાચી રીતે કરસ, ખોટી રીતે કરસ, એમ નિરંતર એને બીજાને ચેલેન્જ નહીં કરવાની, બહારના જગતના કોઈને નહીં કરવાની, પણ આપણી જાતને સતત રીતે. કારણ કે મન છે ને એ આપણને છેતરી જનારું તત્વ છે.
એટલે જો તમે એના ઉપર ચેલેન્જ ન કરો, એના ઉપર પ્રશ્ન ન કરો, તો એ છેતરી જાય એમ છે. બાય બોર્ન આમ જીનિયસ જ હોય. તો કોઈ વ્યક્તિ એટલો ન પણ હોય, હા, બરાબર. તો પુરુષાર્થથી આપણે સ્વને ઓળખી શકાય. પુરુષાર્થથી ના, પુરુષાર્થ દ્વારા જ ઓળખી શકાય, બીજા કોઈ દ્વારા ઓળખી ન શકાય. અને પુરુષાર્થ શબ્દ દ્વારા આપણે કંઈ કર્મ કરવા માટે કે જેમ આપણે મહેનત કરી છે એવી રીતે નહીં. કોઈ કામ કરવા માટે, કોઈ ઓફિસનું કામ કરવા માટે, બીજા કામ કરવા માટે, એવું નહીં. પુરુષાર્થ એટલે હોવામાં અને જોવામાં રહેવું, બસ આટલો પુરુષાર્થ. બીજો કોઈ પુરુષાર્થ નથી. પુરુષાર્થ એટલે અત્યારે આપણું આ ઘર હાલી રહ્યું છે, આ એક ઘર છે અને આ ઘરની અંદર કોઈ માલિક નથી. પુરુષાર્થ એ છે કે આ ઘરની અંદર જે માલિક છે એની હાજર કરવો છે. એટલે ફક્ત જે પુરુષાર્થ શબ્દ દ્વારા ફક્ત હોવાપણું અને જોવાપણું એટલું થાય. એટલે આ પ્રયાસ આપણે કરવાનો છે. અને હોવાપણા અને જોવાપણા માટે બીજું કંઈ કરવાનું નથી. આપણી આગળ કુદરતે આપેલું એટેન્શન છે જે હંમેશા નિરંતર વર્તમાનમાં રહે છે. એટેન્શન છે તો નિરંતર વર્તમાનમાં રહે છે. પણ એ એટેન્શન છે, એ એટેન્શન પોતાની જગ્યા ભૂત અને ભવિષ્યની અંદર નાખી દે છે. એટલે એટેન્શન છે વર્તમાન અને ઈ વર્તમાન છે ભૂત અને ભવિષ્યમાં વહી જાય છે. એટલે અત્યારે જે છે એને સમજી શકતું નથી. એટલે હવે એટેન્શન તો વર્તમાનમાં જ છે. એટલે તમારે પ્રયાસ તો ફક્ત કેટલો કરવાનો છે કે ઈ એટેન્શન જે વર્તમાનમાં છે એને ભૂત હારે જોડવાનું નથી ને ભવિષ્ય હારે નથી જોડવાનું. બસ આટલું જ. ઈ તો છે જ, નિરંતર છે રૂપે નિરંતર છે. એટલે આ પુરુષાર્થ છે. વ્યક્તિ જીનિયસ છે તો એ એક વસ્તુ એ બતાવે કે એની પાસે એટેન્શન ની એક ક્વોલિટી છે અને એ એટેન્શન ની ક્વોલિટી એને ખાલી આમ ચેન્જ કરવાની છે. ભૂતકાળમાં એને પ્રયાસ પૂરો જ કર્યો છે. ચોક્કસ. એટલે હંમેશા કોઈ પણ પ્રકારની કાબેલિયત આપણી અંદર આવે, કોઈ પણ પ્રકારનો એન્જિનિયર હોય, ડોક્ટર હોય, કોઈ પણ હોય, એની અંદર એટેન્શન ન હોય તો ન થાય. એટલે જે લોકોની અંદર આ કોઈ પ્રકારની કાબેલિયત છે એ લોકોની અંદર એટેન્શનની ક્વોલિટી છે એ ક્ષેત્રની અંદર, પર્ટિક્યુલર એ ક્ષેત્રની અંદર. તો હવે જે ક્ષેત્રની અંદર એટેન્શન નાખ્યું છે એની અંદર કાબેલિયત આવે છે. કુદરતનો એક કાનૂન છે, નિયમ છે કે જે બાજુ તમે એટેન્શન આપશો ત્યાંથી તમને પરિણામ આવશે. જે બાજુ તમે આપો એ બાજુ. તો હવે આ જ એટેન્શન છે ને તમે એ બહારની જગ્યાએથી ખસવી અને આ જ એટેન્શન છે એ હોવાપણામાં જોવાપણામાં નાખી દો તો એ પરિણામ ત્યાંથી આવે. પાંચમા પરિમાણમાં જીવવું, પાંચમા ડાયમેન્શનમાં જીવવું ને એ આપણો પુરુષાર્થ છે. ચોથા ડાયમેન્શનમાં મન છે અને પાંચમા ડાયમેન્શનમાં જ્યાં લગીને આપણે આવી ન શકી ત્યાં સુધી પુરુષાર્થ ન કહેવાય. એટલે ચોથું ડાયમેન્શનમાં જેટલી વસ્તુ આવતી હોય બધાને આ રૂપે જ્યાં લગીને આપણને ખબર ન પડે આ બધું આ રૂપે છે. પછી મારું નામ હોય તો ભલે, મારી જાતિ હોય તો ભલે, ધર્મ હોય તો ભલે, માન્યતા હોય તો ભલે, અહંકાર હોય તો ભલે, એ બધું આ છે. એ આને કોઈ હું નામની વસ્તુ એને પ્રકાશ કરે છે. પણ અત્યારે પ્રોબ્લેમ એવો થયો છે હું અને આ છે એ જ હું બની ગયો છે. હવે કરવાનું શું છે? આની જગ્યાએથી એને ખસેડી લેવાનો છે, વચ્ચે સ્પેસ બનાવી દેવાની છે કે જેથી જે જોનારો હોય એ જુદો થઈ જાય. એ પુરુષાર્થ છે. ઘણી વાર કોઈ પણ જેની આપણે પ્રેક્ટિસ કરતા હોય, ધ્યાન કે કોઈ, તો એ વસ્તુમાં એવું બને કે આપણે લાગે કે ધ્યાન કરીએ હોય તો ક્યાંય એટલે એમ જ હોય છે. એટલા માટે જ આપણે આપણા માટે સાવધાન રહેવાનું પ્રતિ ક્ષણે કે આપણે
મન છે એ બેઈમાની કરીને છટકી જાય, આપણને સમજાવી દે, એટલે એના માટે જ કાળજી રાખવાની સતત રીતે. એમાં શું થાય, પ્રયાસ, પુરુષાર્થ, આધ્યાત્મની અંદર એમ કે હાલવા માંડવાનું નથી કે હાલો બધાય કહે છે દ્રષ્ટામાં રહ્યો, જાગૃતિ રાખો, એટલે જાગૃતિ નથી રાખવાની. એટલે પરિણામ નથી આવતા એનું કારણ શું છે, તો કે પરિણામ સાંભળીને જે લોકો જાય છે તો એ પરિણામ નહીં આવે. તો પરિણામ કેવી રીતે આવે? માનો કે સાંભળીને નહીં જાય તો હવે પછી તો કેવી રીતે કરવું? તો એ કે જે સંતે દ્રષ્ટિ આપેલી છે, જે કોઈ અનુભવીએ દ્રષ્ટિ આપેલી છે, એ દ્રષ્ટિ દ્વારા પેલા ઓબ્ઝર્વેશન જીવનનું કરવાનું, અને જીવનનું સવારથી સાંજ લગીનનું અવલોકન કરવાનું. જુદા જુદા પ્રકારે આપણા મન કેવું હાલે છે, આપણો અહંકાર કેવી ગતિ કરે છે, બુદ્ધિ કેવી સલામતી ગોતે છે, નિરંતર અંદર જોયા રાખવાનું. અંદર જોયા રાખવાનું, અંદર કેટલા પ્રકારના રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય પડેલા છે જોવાનું. અને આ જોયા પછી આપણી અંદર એવું ખરેખર થાય કે આ રાગમાં નથી જીવવું, દ્વેષમાં નથી જીવવું, ઘૃણામાં નથી જીવવું, અશાંતિમાં નથી જીવવું, વિસંવાદમાં નથી જીવવું, એવી ઝંખના જાગે એ લોકો માટે પુરુષાર્થ છે. એટલે આપણે જાગૃતિ રાખવા માટેની ઉતાવળ નહીં કરવાની, ઓબ્ઝર્વેશન કરવાની કે હું જે જગ્યાએ છું ત્યાં કેદ છું, હું ખાલી માણસ છું, પ્રેમ વગરનો માણસ છું. એ જ્યાં લગીને આપણને આંતર પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી આપણી યાત્રા હશે ને એ ભ્રામક હશે. બીજા લોકો કહે અને હું હાલું તો એમાં શું હોય વધારે? ભલે સંત કહેતા હોય, ભલે ગીતા કહેતી હોય, ભલે ઉપનિષદ કહેતું હોય, પણ મેં મારા જીવનને અંતરથી જોયું નથી. મારું આખું ચિત્ર, મેં મારું અંદરનું ચિત્ર છે એને જોયું જ નથી. હું કેવો છું, પ્રતિક્ષણે હું કેવો છું એની મને ભાન નથી. અને આ જાગૃતિ છે એ જ કરવા માગે છે, પ્રતિક્ષણે આપણે કેવા છીએ. અત્યારે આપણો કેવો ચહેરો છે, પત્ની આગળ કેવો ચહેરો છે, બાળકો આગળ, ઓફિસમાં કેવો ચહેરો છે. પ્રત્યેક ચહેરાને જો આપણે જોઈ શકીને તો આપણે અંદરથી છે ને તૂટી જાય. આપણી ઇમેજ છે એ અંદરથી તૂટી જાય, અને ઇમેજ તૂટે ને એ આધ્યાત્મ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે કોઈને કોઈ પ્રકારની આપણી અંદર ઇમેજ હોય છે, એટલે ઇમેજ તૂટે એ આપણે માટે જરૂરી છે. અને એ પ્રકાશ હોય, ઓબ્ઝર્વેશનનો પ્રકાશ હોય તો પછી એ થઈ શકે. શરૂઆત આમ જવાય, પાછળ જવાય. પાછળ આપણે જાય એટલે આપણે માનો કે આપણે કાંઈ પણ શરૂઆત કરી છીએ તો એની અંદર શું હેતુ પડેલા છે. મને આધ્યાત્મમાં જવું છે, ધ્યાન કરવું છે, ભજન કરવું છે, તો આમ પાછળ જાઉં, આગળ નહીં કે હાલો ધ્યાન કરવા માંડું, એમ નહીં. આ મારું ધ્યાન કરવા પાછળ, જ્ઞાન લેવા પાછળ મારો શું ઈરાદો છે? હું ઈરાદાને જો બરાબર રીતે ગોતી શકું ને તો મારી યાત્રા ચોખ્ખી થઈ ગઈ. પણ હું બધા લોકો હાલે છે એમ હું હાલવા જ માંડું ને એટલે મારી યાત્રા ન થાય. ઘણા વર્ષો લગીને જાનારા લોકો છેલ્લે જ્યારે એના હાથમાં પૈસા આવી જાય, પ્રતિષ્ઠા આવી જાય, માન આવી જાય તો એમ અટવાઈ જાય. 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષની સાધના હોય અને શીખે હવે તો કે મળ્યું આ અને લઈ લીધું એણે એ. તો એટલે આપણને જે હાલનાર છે ને ખ્યાલ નથી આવતો કે ખરેખર એને આ સાધના શરૂ શું કામ એને કરી છે. એટલે સાધનાનું સાચું પરિણામ જોતું હોય ને તો બેગ જવાનું અને આપણા ઉપર સંશય કરવાનો કે આ કોઈ માન મેળવવા ઈચ્છે છે, મોટાઈ મેળવવા ઈચ્છે છે, પૈસો મેળવવા ઈચ્છે છે, ગુરુ બનવા માગે છે, શું કરવા માગે છે, જે પ્રયાસ કરવા માગે છે એને શું જોઈ છે, એમ ખરેખર રીતે શું જોઈ છે.